આવો ટી શર્ટ ક્યાં છે તમારું? ટી શર્ટ હમણાં જ કાઢ્યું, ગરમી થતી હતી તો પેલું હીટર ચાલુ કર્યું હતું ને એમાં. જકાર્તા ટાઈમ શું થયો? 6:30. કપડા જ છે ભાઈ, ક્યાં કઈ દેખાય એમાં. જકાર્તા ભમિત પટેલ ક્યાં છો અત્યારે? ઘરે, બીજે ક્યાં હોય? બીજે ક્યાં જવાના? ફોલો મી એ ભૂલી જાઓ. આર યુ ઇન UK? યસ, આઈ એમ ઇન UK. પ્લીઝ ફોલો મી. સોરી. અને છે ને ગુસ્સો આવે. ટી શર્ટ ગોતવા જવું પડશે. ખમને 5 મિનિટ પહેર લઉં છું. દ્વારકાધીશ, જય માતાજી. મિસ્ટર ગોંડલિયા લંડનમાં છો? યસ બ્રો, યુ said me to support me but don't support for war. UK છો બ્રો? યસ. વાલેકુમ સલામ અમનભાઈ. યુકાનો ભાવ શું છે? એ 15 કે 16 પાઉન્ડના મળે છે. આફ્ટર લોંગ ટાઈમ લાઈફ. બસ આમ ને બીજી લાઈફમાં. દારૂ નથી આજે ભાઈ, લાઈવમાં દારૂ પીવાનું બંધ કરી દીધું. હાય, આઈ એમ ફ્રોમ જકાર્તા. હા એનલા ડેન્જરસ લુક બ્રો એટ ટાઈમ. એમાં શું ડેન્જર છે ભાઈ? No answer. You can message me. My wife gonna sort this out, yeah? ભાભી હવે સુધરી ગઈ, બરાબર. ભાઈ મને નથી ખબર, બરાબર 16 નથી એટલે ભાભીએ ના પડી લાગે દારૂ પીવાને. ના, એવું કાંઈ નથી, મને કોઈ ના ન પાડે. પણ હવે મેરેજ પછી અમુક વસ્તુ હોય ને, ગેંગસ્ટર બરાબર. હેવ યુ એવર બીન કમ ટુ દુબઈ? ના કશું નહીં સુધર્યા ભાઈ. એને માર ખાવા લાગે તારે ભાઈ. દુબઈ હું છે ને 4-5 વાર આવીને વયો ગયો, પણ મેં દુબઈમાં કાંઈ જોયું નથી. જોવા જેવું કંઈ હતું નહીં દુબઈમાં, ગરમી સિવાય. જોવાનું બંધ કરી દીધું. દ્વારકાધીશ. હું રાજકોટની તાજ હોટલ જમવા આવ્યો છું, એડ કરો. તો જમી લ્યો ભાઈ. પેલા જેવા લુકમાં એ કરશું કાંઈ. હવે લગ્ન થઈ ગયા, હવે લુકને શું ફેર પડે? હવે મારે ક્યાં લાઈનમાં રજવી છે? ટીપુ સુલતાન, બરાબર. એડ ભાભી. જમી લીધું ભાઈ, એડ કરો. જમેલી જય મોગલ. અચ્છા, બરાબર. એટલે ચાલુ રાખો, મારે ટી શર્ટ પહેરલા દઈએ. ટી શર્ટ
પહેરી લેવું સારું બૈરા કોણ બાંધે. હાલો ભાઈ પહેરી લીધું ટી શર્ટ. ઓલા ભાઈ કોણ હતા? જીગરભાઈ ધ્યાનમાં જ છો તમે, વાંધો નહીં. ડર ગયે ભાભી થે બરાબર. ઠંડી તો છે સારી એવી, પણ ઘરમાં હીટર ચાલુ હોય કે નહીં એટલે ન લાગે. ઈદભાઈ વન વે બરાબર. આવો દીપા. કયરો દીપા કેમ ગયો? અહીંયા બહુ ઠંડી છે. હે અહીંયા બહુ ઠંડી છે. ઈ તો રેવા દે. ત્યાં વહી આવું છે મારે. તું હાયલો આયા કાંઈ નથી, તું હાયલો આય ભાઈ. પણ અહીંયા જેવી મજા ન આવે. આમ જો જોઈ મેં તો બેક કેમેરો કર્યો જે નીચે હતું ને સૌથી પેલા આમ હેઠે ઈ એવું તો હોય જ હો ભાઈ. આ ઇન્ડિયા છે, અહીંયા આવું જ હોય. અમારે ન હોય. અને અમે એવું પછી એવું નહીં, અમે અહીંયા આવીએ એટલે અમારી ગાડીમાં રાખી. બરાબર છે. આ તો પેલા જ હોય. સાચું નથી ત્યાં તને કોક પરિયા રહેવાનું તો ફાવે. કપાઈ ગયો. જિંદગી કોક તને એમ કે જિંદગી ભરિયા રહેવાનું જ ફાવે. જિંદગી ભર એ ગરમી સહન નથી થતી. આ અહીંયા છે તારે વાત કરવાનું ચાલુ કર્યું ને લાઈટ બંધ કરી દીધી. આ એક ઈજત મારી ગેરુગોલમાં ઓલી બેઠી છે નીચે સરબિયન જોરથી વાત કરી ને લાઈટ બંધ કરી દીધી. અહીંયા અમારે બંધ ન થાય. ત્યાં હમણાં પાછળ દેવા જાવ કોની ના છે. અહીં તો બિલ ભરો એટલે ચક ચકાટ. ત્યાંની વાત ન થાય. લે કૌશલ આવ્યો તો કેટલો એને કે તું ગટર જોઈને આવતો દીપાને. ઈ વાં છે માન્ચેસ્ટર સાઉથ ની આગળ. પણ મારી ટિકિટ નથી બુક કરતો. એ જકાર્તા જકાર્તા દીવાભાઈ જકાર્તા એનલા હા સિસ્ટમ આવી લાગે છે. ઈ બાજુ સિસ્ટમ હેંગ કરીને મોકલી દીધી પાછી. મોકલી ફોટા આવ્યા હતા એટલે મેં કીધું સિસ્ટમ આવી લાગે. સિસ્ટમ પડી ગઈ હતી. દીપા એવું કહું છું, મેં ઇન્ડિયા જઈને ગટર જોઈને આવ્યો ને તને એવું કે છે કે નીચેનું બતાય. એવું કે એવું કહું ગટર નથી ગંદી. અહીંયા અમારે ગટર તો નથી હાવ એવું તો નથી. જો એમ તો પાછું ક્લીન છે હો ભાઈ. મહારાષ્ટ્રમાં ગટરો હતી એવું કે ને. અને આ વસ્તુ તને પાછું કિંગ્સબરી માં બતાવું આવું ને તો પાછો. પણ હાવ આવું ન હોય. હે ઈ હોય જ. એ બધું ને હોય જ તે. ઈ વસ્તુ તો આપડે તું ડેક્સ્ટર જો જકાર્તા ને આવું હોય જો આવું તાંબુલ પાન હોય જો જકાર્તા આમાં સુરત નું ફેમસ છે માવો બાવો તાંબુલ પાન. ત્યાં શું મળે છે? પાન તાંબુલ. આપડે રોયલ પાન છે ને જોયું દીપા? હે મેં કોઈ સુરત જ નથી જોયું. જેના પેલા લગ્ન થાય ને એને પેલા આઈનું પાન ખાવાનું. એવું ન હોય, એ લેવા દે. એટલે તને એટલે જ બતાવું છું. લગ્ન ની સુહાગરાત ના દિવસે અમે આઈનું પાન ખવડાવીએ, અંદર વાયગરા ગોળી નાખી દઈએ. આપણે જરૂર
દીપા એટલે એમ જરૂર તો ભાઈબંધ કોઈ બોલાવે, ન હોય. હે દીપા કૌશલ ભાઈબંધ ફાલ્ગુન બોલાવે. ઘેર છે. એ કૌશલ ફાલ્ગુન ઘેર છે. ફાલ્ગુન ખબર નહીં. દીપા તા ભાઈબંધ બોલાવે તને. કોણ? મિત્યા મિત્યા હું કે હે દીપા ઓલી માર્કેટમાં પેટા પૂરી રખડે આપડી તું? મિત્ય ના માર્કેટમાં હા નહીં. મિત્ય અમે ફરીએ છીએ નોર્થ સર્ક્યુલર રોડ પર. કોણ મિત્ય? પણ તારે મને લંડન બોલાવો કે નથી બોલાવો હવે? બોલાવાનો છે ભાઈ. તારી ટિકિટ ના પૈસા કરવા દેવો આવડે મેં. પૈસા ચલો તો હું કરી નાખી મળ્યા. પણ તું આવડે કરતો ચાલ મિત્યના મોબાઈલમાં જોઈ લઉં છું ટિકિટ. નું ડાઉનલોડ કરી. એક એનલા પાસે લઈ લે. હાલો હું લાઈવ બંધ કરી દઉં હવે ચલો મળ્યા દીવાભાઈ. લાઈવ બંધ કરી દઉં કહું. મળ્યા મળ્યા. એરપોર્ટ લેવાય જઈશ કહેજો બરોબર. હા ઈ આ બધા સિમ્બોલિયા નો દેખાય આઈ રહેજો રાની. ઈ સિમ્બોલ નું કઈ કામ નથી આમ જો તને હા એક મોભામાં સિમ્બોલ વાળા છે ને દીપા પાસે લેવા આવે છે આટલું યાદ રાખ. મેં કહ્યું તો સિમ્બોલ લઈને જ લેવા આવીશ ને અંતિમ મોકા સિમ્બોલ લઈને લેવા આવીશ. તને એમ કઉ છું કે સિમ્બોલ વાળા છે ને દીપા પાસે લેવા આવે છે યાદ છે ને પ્રેસિડેન્ટ કોણ છે ત્યાંનો? લે પેલા ભાઈ કોણ? લંડન બતાય ભાઈ. લંડન જોવું ને. લંડન process જોઈ લે. દોસ્તાર હમણાં ફોટા પડાયો છે ન્યારે. જો આ દોસ્તાર ફોટા પડાયો છે હમણાં 2 દી પેલા. અત્યારે લંડન નો સીએમ કોણ છે? પેલા તો ઈ છે ને નવો છે કોઈ પીએમ. પેલા તો ઓલો ઋષિ સોનાક હતો ને હવે ખબર નથી આગળ લંડન બતાવ્યા લંડન હું ભૂલી ગયો કેવું હોય. આ ભાઈ લંડન નો છે. કેને બતાવ વાઈટ રિક્વેસ્ટ નહીં મિતી રોડ રસ્તા આવા હોય. હમ હાઈવે રોડ છે. બસ નીકળે બસ છે. બસ ના ખટારો. ટેમ્પો છે ભાઈ. ખટારો. અચ્છા ટ્રક. એટલે i20 ગાડી હે. હમ i20 છે ખબર નહીં કઈ છે. એવું જો ભાઈ. આ હમ. મજડા છે. આ માઝદા. કિયા છે આગળ. આ બાઇક ચાલી છે હાઈ પૂજા આવડે ઉડાડશે. હા ઓકે મિત્યા અહીંના જેવું જ છે. મજા મજા. વહેલું કે મોડું? તો તે અત્યારે એને મોજે મોજ છે. થોડા જાગતા હોય. આપણે કરતા પાછળ છે. અત્યારે 12 વાગે ત્યાં કેટલા વાગ્યા? 7 સવારના. હાલા હાલ. એલા કઈક એક જણ બોલો હે ભાઈ મોડા છે. વારા ફરતી બોલો એક જણ બોલો હાલ ના ભાઈ અત્યારે 7 વાગ્યા ને હું હે દીપા આને નો મેળવ્યો ઈ આવે છે પાછો રમવાના ટાઈમ ને 2 કલાક ની રમવાના ટાઈમ એ હાથ ને એલા કોણ બોલ આયા ખાવાનો ટાઈમિંગ નો હોય ઈ મેળ આવે ત્યારે ખાવાનું હોય ભાઈબંધ આપણે કેમ દારૂ બારૂ બાટલી મોકલે ફેન્સી. ક્યાં દીપા ક્યાં છે હું તો અહીંયા સુરત. એક બાટલી આપો ને તો બોલો અહીંયા લ્યો તમે અમારા ગામમાં આવીને અમને ફોન નથી કરતા ક્યાં છો કે ને અત્યારે મળી અહીંયા જ છું હું મોટા અત્યારે વર્ષ. હું સુરત નથી અત્યારે હું ગામડે જ આવું છું જો હાઈવે ઉપર આજે આવીને ફોન કરે છે અહીંયા જ છું હું. તું કેટલાક દી રોકાવાનું અત્યારે હું જીત્યાના સસરાના ગામમાં છું. આપણે કેટલાક દી રોકાવાનું એમ કહું હજી 10 દિવસ છું. તો એમ નહીં કઈ કે હું કઈ કામકાજ હોય તો કે હું હાવ નવરો છું તું કે ત્યારે મળી. એમ નહીં ક્યાં રોકાણો ક્યાં જો એટલે એનું ઘર છે સુરત સુરત જ રહું છું. હું વાત કરે તો સુરતમાં અમૃત અક્ષર અમૃત ક્યાં છે દીપા તારું ઘર આ જો ઓલું સિંગ તેલ ની એડ કરે કે નહીં ઓલો હવે એવું બધું ન ખબર પડે એરિયા નામ બોલ એટલે હમણાં ખબર 5 લીટર મોકલાવું મારા વાલા એવડું નથી ખબર તને ઓલો સિંગ તેલ વાળો. એવું બધું ન ખબર હોય ભાઈ હું લંડન રહું છું ને મારે બધું ચાલુ થઈ જાય એમ નહીં હું લંડન રહું છું એટલે મને સુરત નું ન ખબર હોય એરિયા નામ બોલો મોટા વરાછા. અચ્છા તો ઠીક અને કા પછી પોસ્ટકોડ મોકલો એરિયા કોડ મોકલું અહીંયા પોસ્ટ કોડ નો આવે. અરે ઈ તો છે.
તું ક્યાં જા કાંઈ નહીં, કયો બીજું? હું જાઉં છું ભાઈબંધના. લગનમાં? હા, લગનમાં કાલે નીકળી બસ જાય રિટર્ન, બસ એટલે મારા 5મી ભાઈ. તારીખ સવાર ન્યા. હમ. મોટા વરાછા જ હતા કાલે 2 દી થી, ન્યા એક લગન હતા, ન્યા હતા. હાલ ભાઈ હું નીકળું. હું કે જીતુ લંડન હું કે સારું હાલો તમે વાત કરો, હું આ ભાઈબંધ દ્વારા બેઠું, મને બેહવા દો. હા તું આ ફોન કે એ આ પીઝો અંદર. હે લંડન તો હું કે જલસા લંડન શું હોય. જલસા જલસા કમિંગ સૂન બ્રો. તને હું ફોન મિત્ર, કરું પછી કામ આવ્યું છે એક બે. અરે ફોન ઓલું કામ કરવાનું જ મેં તને કાલે કીધું તું નહીં, એનું કામ અહીંયા મારતી કે મારી બાજુની મહેનત ચાલુ કરું, તને ફોન કરું પછી. છે. લાઈવ ચાલુ કે લાઈવ બંધ કરીને પછી ફોન કરું, લાઈવ પતાવું ને એટલે ફોન કરું તને. આય નહીં, હું જાગું જ છું સવારે 4 વાગ્યા સુધી. હજુ હા ભલે હાલ. 4 કલાક થઈ ગયા. ચાલ મેડમ ને જો આપણે ઉઠાઈ લઈ. બોલ ને મુન્ના, તું ગારું લખાશ એટલે ક્યાંથી જવાબ દેવામાં હું. તારે ક્યાં જવું છે? બોલો, ડિક્લાઇન કરી નાખી મારી રિક્વેસ્ટ. મેં બધાને હું કહું છું નાખો રિક્વેસ્ટ. મેડમ ને મોકલાય, મેડમે ડિક્લાઇન કરી નાખી. એનો અવાજ છે ને. ક્યારે કહું છું તમે જે વસ્તુ પીવો છો એ ઓનલાઈન નથી જડતું ને જીતભાઈ. તમારે ઇન્ડિયામાં આ વસ્તુ બેન્ડ છે ભાઈ. દ્વારકાધીશ, તમે કઈ આન્સર ના આપ્યો પછી પાપડ ભાવે કે પાસ્તા? બે ભાવે, એવું ન હોય, બે ભાવે. આપડે તો આરજીમાં મળે છે. શું મળે છે ભાઈ આરજીમાં? પીવો ઈ સે શું એ તો કયો. દુબઈમાં છું હું. તું ક્યારે પૂકી ગયા દુબઈમાં દીપા? અલા મુના લે બોલો, આવી જા. ના ના ના, દુબઈમાં સારી હોટલ સજેસ્ટ. ભાઈ બજેટ પ્રમાણે બધી અલગ અલગ હોટલ હોય. આવો ઇન્ડિયા હજી હમણાં જ આવીને ગયો ભાઈ. બોલો, તમને મેં કોઈ દિવસ જમતા નહીં જોયા મેં. ઓકે બોલો મેડમ. હું બોલું વાસણ અટકું છું એટલે જ કીધું કેમેરો બંધ રાખી. થેન્ક યુ, તમે તમારા લાઈવમાં એડ કર્યા ગરીબને. અને સોરી, મેં તમારી પહેલી વાર રિક્વેસ્ટ ડિક્લાઇન કરી. દિલથી સોરી. આઈ હોપ માફ કરી દે. કરી દીધી, માફ કરી દીધી. મેં તમારી રિક્વેસ્ટ ડિક્લાઇન કરી ને, તો માફી માંગુ છું. ના ના, મારે આઈ એમ સોરી. તમે આવ્યા તો જો 500 જણા જોવા માંડ્યા. 500 તો ઓલરેડી હતા જ, માઇનસ થઈ ગયા.
કરું મુના તને ફોન. દીવ આવ્યા હતા કે? હા હા ભાઈ તો દીવ આવ્યા. કેતી હતી મીત ને કે મને લઈ જાય, એકલો જતો ને એમ મિત્ર એને રહી જાય. તું કે ભમા ભમ કે ટાઢું ટાઢું આપણે હાવ ઠંડક છે ભાઈ, અને એમાં મજા છે. જબરો યાર, તમારા બધાની કોડ વર્ડ લેંગ્વેજ એટલે માની જવું પડે. અમે વાળા નો વિચારતો હોય તો કે ભાઈ કેવા હું માંગે. ઓહો, આઈ એમ સો ગ્લેડ ધેટ જયશ્રી કેમ લાઈવ. થેન્ક યુ. મને એમ છો કે જીત એની લાઈવ માં મને બોલાવે, મને ક્યારે મોકો મળે, એટલે પછી નો રહેવાનું, આવતી રહે. બરાબર. બીજું કઈ? આવીશ ને એટલે આજે તો હું સ્ક્રીનશોટ લઈને મૂકીશું કોઈ દી લાઈવ ની સ્ટોરી. જીત ભેગું લાઈવ. તો તે ફાઇનલ કરી દીધું છે, બહાર નથી જવું તને? મારી હા તો સેમ ભાભીને કયો કે હે આ સમજાણી નહીં. એટલે છે ને એને હું કઈક હેલ્પ જોઈએ છે આઈડી રન કરવા, તો જરાક મેસેજ જોઈ લેજે એના. ઓકે, એટલે તારા આઈડી માં છે? હા ઓકે, હું જોઈ લઈશ. મેં તારો આઈડી આજ ખોલ્યું નથી હું. તો પણ એમને કે ને મને મેસેજ કરે, મને કરો ને ડાયરેક્ટ. he just message her, okay, she gonna sort this out. હા ભાઈ ને અત્યારે કીધું કે જીતભાઈ ગાંઠતા નથી, તો ભાભીએ રિપ્લાય મેં તો ખાલી ફેસ બનાવ્યું, મેં હું રિપ્લાય પતી ગયું. ક્યારેક 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 તેવું કરવું પડે, બાકી એ બાજુ ભાઈ પતે ને એટલે જ મારા બાપાએ મારું નામ જીત રાખ્યું છે. જીત એટલે ઓલવેઝ વિના જ હોય, એટલું યાદ રાખવું. ભૂલી નથી ગયા એટલે ઇન્ડિરેક્ટલી કહી ખોટા. દીધું ને મને, તારે હારવું પડશે, કઈ વાંધો નહીં. હા ઇનડિરેક્ટલી મને કહી દીધું ને કે હું જીતીશ, તું હારી જઈશ, કઈ વાંધો નહીં. હું જીતું એટલે તું નો જીત હારો યાર. હા, એ તો હું ઈ જ કહેવાની હતી, બીજી લાઈન. બસ તો ભાઈ. ઓકે ઓકે ભાભી, લાઈવ જોઈને જે કરું પ્લીઝ ચેક આઉટ. હા, કરી લઈશ, મને ડીએમ કરજો. કેટલો પીવાનો એમ તો પૂછો. હજી પેલો જ છે. કેમ કે લાઈવ પેલા મારી યાર કોલમાં વાત ચાલુ હોય ને, એટલે એટલી તો ખબર હોય. કેટલા વાગ્યા? 7:30, પોણા 8, પોણા હા 7. 6. ઓકે. સ્ટોરી મૂકી હતી થોડા દિવસ પહેલા તો ગયા ભાઈ. હા, એ પછી મને અભિષેકભાઈ નો ફોન આવ્યો હતો ને, તો મેં કાઢી નાખ્યું હતું. જેમણે મુકાવી હતી ને, મેં બ્લોક કરી નાખ્યા હતા. મેં પ્રમોશન સ્ટોરી મૂકી હતી, તો એ મોસ્ટ ઓફ ફ્રોડ વાળું હતું. તો અભિષેકભાઈ નો ફોન આવ્યો તો સ્ટોરી કાઢી નાખી. જોઈને મૂકાય ને, કન્ફર્મ કરીને. મેં મારા શું કહેવાય હાઇલાઇટમાં મૂક્યું જ છે. હમણાં હું બધું મૂકું છું ને હાઇલાઇટ, એટલે પાછળ વહી ગયું હશે કે કોઈ પણ પ્રમોશન નું આપણે કઈ પ્રમોશન કરી દીધું બરાબર, જવાબદારી જે પૈસા આપે છે એ લોકોની એટલી જ છે જોવાની, પછી પૈસા આપે ને, કોઈને પૈસા નાખતા પહેલા આપણું તો કામ તો કરી દીધું. પ્રમોશન ની જવાબદારી આપણી. 5000 કરવાનું જ નહીં આપણે, જવાની સ્ટોરી જ નહીં મૂકવાની જ્યાં લગી કન્ફર્મેશન ન આવે ત્યાં લગી. કોક કે તો કહેવાનું કે ભાઈ તું જવાબદારી લઈશ, એવા 500000 જાતા કરી દેવાના. બરાબર નો વાક આપવા વાળા નો બી કહેવાય. એ લોકો બધું જોઈ જાણીને આપવા જોઈએ ને. એક સિમ્પલ વસ્તુ છે, હું તારા ઉપર ભરોસો કરતો હોય ને, તને ફોલો કરતો હોય, તારા ઉપર ભરોસો કરતો હોય એટલે હું પૈસા નાખી દઉં. એ પબ્લિક નું મંતવ્ય એ રીતનું હોય, સમજાણું કે જયશ્રી એમ હોય બરાબર. વસ્તુ સાંભળ, જયશ્રી એમ એ વાત થયું છે. આની પહેલા થયું હતું ને, તો મેં ડાયરેક્ટ જ આવી રીતે ફાઇટ કરી દીધી છે કે અભિષેકભાઈ નો ફોન આવ્યો ને મેં કાઢી નાખી. બાકી આવું થતું નથી મોસ્ટ ઓફ. મતલબ જે લોકો પાસે રેગ્યુલર મેં કરાવતા હોય ને એની જ મૂકું છું. બેટિંગ સાઇટ ને એ બધું તો અલગ વસ્તુ છે કે ભાઈ તમને મજા આવે ને તમને શોખ હોય છઠ્ઠો રમવાનો તો તમે કરો, પણ બાકી
વસ્તુ હોય ને એવોઈડ કરી દેવાની એમ કહું. એટલે એના પ્રમોશન આટલી આવે છે કલાક ને પછી મેં કાઢી નાખી હતી. મને આવી રીતે ફોન આવ્યો. સાંભળવું ને એમ આપણે કઈ લેવા ને દેવા એવા 500,000 તેલ પીવા ગયા એમ જોઈને વિચારીને પછી કરવાનું એમ કહું તને બેટા. મેં તો સમજી ગયું. અને તે દિવસે સેમ ડે મારામાં 6-7 સેમ આઈડી માંથી મેસેજ આવ્યો હતો તો મેં બધાને બ્લોક કરી દીધા પણ આન્સર જ ન આપ્યો. ઈ તો બિકોઝ ખબર પડી આ બધા ઈ સેમ ગ્રુપ કરતા હોય કારણ કે એને તારી પર ભરોસો કરીને પૈસા નાખ્યા હોય એને નો ખબર ને આગળ ફ્રોડ છે ના એમ. એવું થયું જ નહોતું પણ મને ખુદ ને પૈસા નહોતા મળ્યા ને મને એવું કીધું હતું કે સ્ટોરી પોસ્ટ ના કલાક પછી પૈસા બરાબર તો ફાઇટિંગ એવી થઈ હતી મને એકચ્યુઅલી પૈસા મળ્યા જ નહોતા મેં સ્ટોરી મૂકી દીધી હતી એ કલાક રહીને અને કલાકમાં આવ્યા નહીં મેં સ્ટોરી કાઢી નાખી ઉલટાના મને ફોન આવવા માંડ્યા કે કરાય. એને કે આપણે ધંધો એ રીતના જ કરવાનો પેલા પૈસા પછી સ્ટોરી મુકાય એ રીતનું કોઈ કામ જ નહીં કરવાનું. હા હું સમજી ગઈ એટલે વસ્તુ આમાં કેવી હતી ખબર બેનિફિટ મને આમ જ કઈ ન મળ્યું પણ પૈસા નાખ પછી સ્ટોરી મુકાય અને એ 2 વાર વેરીફિકેશન કરીને કોકના 500,000 લઈને કોકના બિચારાના 5,000 વહી જાય એવું થોડું કરાય. અરે હું સમજી ગઈ કહું તો છું પણ આમાં એવું થયું કે અહીંયા કઈ મળ્યું નહીં અને ઓલા લોકો ગેમ રમી ગયા એ કરવાનું જ નહીં કોઈ આપણે સમજી વિચારીને હવે તું જે કર ને પ્રમોશન એ જોઈ વિચારીને. Still remember my point. Wow, just love it. મેં કેમ નથી જોયો તારા આઈડી માં આમનો મેસેજ અન્યાને કે તું કરતી હોય કર ને કે તારા ન કરવાનું બધું થઈ જાય નીકળ ને ભાઈ. વગર ટી શર્ટ ઉપર લાઈવ થવા વાળા ઉપર 2 લાઈન થઈ જાય બાકી પહેરી લીધું ને કીધું એટલે ભાઈ મારું લાઈવ છે હું ટી શર્ટ હારે કરું ટી શર્ટ વગર કરું એ તો હું એને રિસ્પેક્ટ કરું એટલે પહેરી લીધું બાકી મારી લાઈવ છે મને મજા આવે ને એવી રીતના હું લાઈવ કરું ચડી વગર કરું હું તો. તો હું વહી જાઉં એવું હોય તો ના એને હું કહું છું એ ભાઈ ક્યારનું ટી શર્ટ મારે પડી ગયો છે ને એટલે પહેરું થી ભાઈ ફોર્મ માં આવી ગયો એટલે એને કહું છું હું ચડી વગર કરું મારું લાઈવ મારો ફોન મારું નેટ. ચલો 2 મિનિટ હું આવું છું અમે અલા જી તમે કોઈ દી હેર કટ કરાવ્યા ના ભાઈ મહેનત કરાવ્યા મને ન પોહાય. કે હાઈએસ્ટ કેટલો અમાઉન્ટ આવ્યું છે હેરસ્ટાઈલ કરવા કે વધુ કેટલા આપ્યા છે હેરસ્ટાઈલ એક આપ્યા હતા સેન્ટ્રલ લાઈન માં ગયો તો કરાવવા માથું ધોઈ દઈએ બોલું ઓલું ચોટલી વાળું 120 હા ઈ તારી ચોટલી થતી હતી ને ત્યારે હું તારી વિડીયો કોલમાં વાત કરી ઈ ચોટલી વાળી હતી ત્યારે વાત ચાલુ હતી £500 આપ્યા હતા અને ઈ ચોટલી છોડી ત્યારે મારી વાત ચાલુ હતી. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ હોઈ જા. હું 2 મિનિટ સાઉન્ડ બંધ કરું છું આવી એટલે આવું છે બધું. રમી અમારા ભાઈ ના ભાઈ હજી જીમ નથી તો કેટલા 6:50 થઈ ગઈ વાર છે. દ્વારકાધીશ ભાઈ જય માતાજી જય ભવાની હજી બાકી છે. મહાકુંભ નથી જવું. મહાકુંભમાં કેટલા માણસો મરી ગયા ભાઈ. ઘરે તમે દર્શન કરી લે ને ભગવાનના એટલે હાલે મહાકુંભ જવાની જરૂર નથી. દીવ બાજુ મળે જ છે ઇલેક્ટ્રિક સિગરેટ ભાઈ. જીવન જ્યોત સ્કૂલની મોજ આ કોક મારા સ્કૂલનો ભાઈબંધ લાગે છે નીરભાઈ પટેલ. જીવન જ્યોતનો હું ભણ્યો છું એટલે એમ શું ભાઈ મજામાં મહાદેવ બહુ દેવ બસ
પછી ઓકે, બહુ દિવસ પછી લાઈવમાં. હા, વેપિન મતલબ આઈ ડોન્ટ ગેટ યુ બ્રો. જય ઠાકર, કેમ છો? મજામાં. વસ્તુ ઈ જ છે માય ફ્રેન્ડ. મહાદેવ મહાદેવ. જય મહાકાલ ભાઈ, જય મહાકાલ, જય માતાજી. રાજકોટની મોજ. દીદી કેમ ગયા? આવે છે હમણાં, જો 2 મિનિટમાં. જામનગર કીધી આવશું. ક્યાંથી તમે? હું લંડન થી. ઈ વેપ મોકલાવ મારા વાલા. નથી આવતો મારા વાલા. જય માતાજી, જય માં મોગલ, જય રામદેવ. દ્વારકાધીશ, દ્વારકાધીશ. તમે ઇન્ડિયા આવ્યા તો તમે તમારા મધર ઇન લો ને મળ્યા કે શું? ના, હું નથી મળ્યો હજી સુધી. જીત તારો વિલેજ ગયો રાજકોટ. જય ગોપાલ. આ કેમ નીકળી ગઈ? લવ યુ જીતભાઈ, લવ યુ ભાઈ. અત્યારે એડ ન કરે મારા વાલા. હવે તમે મને પછી આન્સર કરી દીધો નહીં કલેજા? ઓકે, 5 લીટર મોકલી દે મારા વાલા. બરાબર. બસ મજામાં. આર યુ ફીલિંગ શાય ટુ મીટ હર? No, I'm not feeling shy. I never feel shy to meet anyone though. It's just like ઓહો, મને નથી ખબર. આપોઆપ એવું આવી ગયું. થેન્ક્સ ફોર જોઈનિંગ.